આજે જે વાત કરી સ્વરૂપ નિષ્ઠાની, એની પાછળની ભાવના એટલી જ છે, બધી જ પ્રકારની વૃત્તિઓનો ત્યાગ કરીને એક સ્વરૂપ નિષ્ઠા તરફ વૃત્તિનો ઝોક આપીને, વૃત્તિમાં સ્વરૂપ નિષ્ઠાને પધરાવીને, વૃત્તિમાં સ્વરૂપને પધરાવીને જોવાનું, વિચારવાનું શરૂઆત કરો. અને નહીં કરો તો આત્મીયતા આ જન્મે આવવાની નથી જ. આત્મીયતા શક્ય જ નથી. બુદ્ધિના મૂલ્યાંકનોથી મહારાજ, આપણે જ્યાં સુધી સામેવાળી વ્યક્તિને જોઈશું, શા માટે યોગી મહારાજે છગનબેન બુદ્ધિથી ન જોયા? શા માટે છગનબેને કહ્યું કે દાદુબેન કહ્યું અને ભાગીદાર બનાવો? પપ્પાજી તો ના પાડી રહી એવી, દાદુભાઈ અને ભાગીદાર બનાવો. લેવા દેવા વગર મહેનત આ લોકો કરે, ભાગીદાર હા સ્વામીજી. યોગી મહારાજની સમ્યક નિર્દોષ બુદ્ધિ. ઓહો, સમ્યક નિર્દોષ બુદ્ધિ, જેના જીવનમાં કોઈ બેઝ નહીં, અને એ જ વ્યક્તિને પોતાની કમિટીના એક રીતના ટ્રસ્ટીમાં એમની નિમણૂક, અને એ કેમ બધા જ કરે એવું પાછું પ્રતિપાદન કરે યોગી મહારાજ. કેવું એ નિર્દોષ બુદ્ધિનું કેવું દર્શન કરાવ્યું. ધન્યવાદ સ્વામીજીનો. બાપા કેવા, બસ આંખમાં આંસુ સિવાય આપણી પાસે શું રહે?